કચ્છના રણોત્સવની શરૂઆત થતાં જ પર્યટકોનો જમાવડો થયો. એમાં પણ ધોરડોને વિશ્વ ધરોહરનો દરજ્જો મળ્યા બાદ પ્રવાસીઓનો ધસારો વધ્યો છે, જેણે સ્થાનિકો માટે રોજગારીનો માર્ગ વધુ મોકળો કર્યો છે. ખાસ વાત એ છે કે આ વખતે પ્રવાસીઓ કચ્છના બન્ની વિસ્તારના ગામડાઓમાં રોકાવાનું પસંદ કરી રહ્યા છે. એટલે નાના ઉદ્યોગકારોથી લઈને હોટલ વ્યવસાયને પણ ખૂબ ફાયદો થઈ રહ્યો છે. શહેરી વિસ્તારોમાં આવેલી હોટલો કરતાં ઓછું ભાડું હોવાથી પ્રવાસીઓ હોમસ્ટેનો લાભ લઈ કચ્છની સંસ્કૃતિને ખૂબ નજીકથી જાણવા લાગ્યા છે. કચ્છના મુખ્ય શહેરો ઉપરાંત પ્રવાસન સ્થળોની આસપાસના ગામોમાં પણ હવે હોટલ અને રિઝોર્ટ ઊભા થઈ રહ્યા છે, જેમાં 3000 રૂપિયાથી લઈને 8500 રૂપિયા જેટલા ભાડામાં લોકો રોકાણ કરી શકે છે. દર વર્ષે કરતાં પણ આ વર્ષે વધારે લોકોની ભીડ છે. એનું મેઇન કારણ એ છે કે આ વખતે રણોત્સવના કારણે અમારા ધોરડો ગામને UNWTએ એક બેસ્ટ ટુરિઝમ વિલેજ તરીકે જાહેર કર્યું, જેના કારણે ખૂબ લોકો આવી રહ્યા છે અને રણ પણ એક સારો સુંદર અત્યારે સુકાણું છે, એકદમ વ્હાઇટ રણ દેખાય છે, જેના કારણે ખૂબ લોકો આવે છે. ખૂબ નવી એક્ટિવિટીઓ અહીંયા ચાલુ છે, જે ગેમ ઝોન છે કે પછી હેલિકોપ્ટર છે કે કેમલ કાર્ડ છે કે ઘણી બધી એવી નવી એક્ટિવિટી પહેલાં કરતાં પણ આ વખતે રણોત્સવ વધારે સારો છે અને ખૂબ લોકો આવે છે. અહીંયાથી કરી ભિંડિયારા સુધી જે લોકો હોમસ્ટેને પોતાના ચલાવે છે એને પણ ખૂબ રોજગારી મળી રહી છે, ખૂબ વિકાસ થઈ રહ્યો છે. કચ્છના કુકમા અને માધાપર ખાતે પણ લોકો ભૂંગા બનાવી હોમસ્ટે ચલાવી રહ્યા છે. હાલ પ્રવાસીઓની સિઝન ફૂલી ફાલી છે, ત્યારે ભુજ અને સફેદ રણની આસપાસની 160 જેટલી હોટલ રિઝોર્ટ હોમસ્ટેમાં ફૂલ બુકિંગ ચાલી રહ્યું છે. તો નવા વર્ષ અને રણોત્સવને પગલે લોકોએ એડવાન્સ 2 મહિના અગાઉથી જ બુકિંગ કરાવી રાખ્યું છે, જ્યારે તહેવારો સિવાયના દિવસોમાં પણ 60 થી 80% જેટલું બુકિંગ થઈ જતું હોય છે. આ સિવાય નાના રિક્ષાવાળાથી કરી ટ્રાવેલ્સના ધંધાર્થીઓને ખૂબ સારા પ્રમાણમાં રોજીરોટી મળી રહી છે. ભુજ અને કચ્છની આજુબાજુ આવેલી 160 થી વધુ હોટલો 100% ઓક્યુપાઈડ છે, જે છેલ્લા આગલા મહિના માટે પણ ઓક્યુપાઈડ છે. ખૂબ લોકોનો ધસારો આવી રહ્યો છે, જેના કારણે કચ્છના અને નાનામાં નાના ઉદ્યોગકારથી કરી મોટામાં મોટા હોટેલિયર સુધી સૌને નવો રોજીરોટીનો એક નવો સંપ્રદાય મળી રહ્યો છે. એક હોસ્પિટાલિટી ઉદ્યોગનો નવું સોપાન કચ્છમાં જ્યારે સ્થાપિત થવા જઈ રહ્યું છે, બધા લોકોને ખૂબ જ મોટી સંખ્યામાં બહુ જ કમાવાની તક મળી રહી છે.